નમસ્કાર મિત્રો, તાજેતરમાં કાશ્મીરમાં પહેલગાંવમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ખૂબ નિંદનીય રીતે નિર્દોષ લોકોને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવેલ, જે બાદ ભારત સરકાર દ્વારા ખૂબ જ સખ્ત કાર્યવાહી કરી, જેમાં આપણી ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી પોતાના પરાક્રમનો ડંકો વગાડી સમગ્ર વિશ્વમાં આપણા દેશનું નામ રોશન કરેલ, જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ વધી ગયો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન ભારતીય સૈન્ય અને ડિફેન્સ સિસ્ટમે અભૂતપૂર્વ પ્રદર્શન કરેલ છે, જેની અસર શેર માર્કેટ પર પણ જોવા મળી છે. તમને ખ્યાલ હશે કે છેલ્લા કેટલાક દિવસોમાં ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં શાનદાર તેજી જોવા મળી રહી છે, પરંતુ તમારા મગજમાં કેટલાક પ્રશ્નો થતા હશે, જેવા કે શું ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં હવે રોકાણ કરવું જોઈએ? અત્યારે જે તેજી ડિફેન્સ સેક્ટરમાં જોવા મળી રહી છે તે ટેમ્પરરી છે કે શું ડિફેન્સ સેક્ટરમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું યોગ્ય રહેશે? તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ડિફેન્સ સેક્ટરનું વિશ્લેષણ કરી આ પ્રશ્નોના જવાબો મેળવવાના પ્રયત્ન કરીશું. ડિફેન્સ સેક્ટરમાં રહેલી સંભાવનાઓ જોવા માટે આપણે પહેલા ભારત સરકારની ડિફેન્સ સેક્ટરને લગતી નીતિઓ અને દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો છેલ્લા 10 વર્ષના બજેટની પેટર્ન જોઈએ. વર્ષ 2015માં ડિફેન્સ બજેટ 2,41,000 કરોડનું હતું, જે વધીને 2025માં 6,81,000 કરોડ સુધી પહોંચી ગયું છે, જેનો સીધો મતલબ છે કે ભારત સરકાર ડિફેન્સ બાબતે ખૂબ જ ગંભીર છે. તેમજ હાલમાં પાકિસ્તાન સાથે થયેલ યુદ્ધને લીધે અને ચીન તથા બાંગ્લાદેશ સાથે પણ સંબંધો હાલના સંજોગોમાં તણાવપૂર્ણ છે, જેથી આવનાર વર્ષોમાં આ બજેટમાં હજુ પણ મોટો વધારો થશે એ નક્કી છે. આ ઉપરાંત ભારત સરકારનું ફોકસ યુદ્ધ સંબંધી સામગ્રી, હથિયારોનું ઉત્પાદન ભારતમાં જ સ્વદેશી રીતે કરવા ઉપર છે. વર્ષોથી આપણો દેશ આ હથિયારો અને એને લગતી સામગ્રી તથા ટેકનોલોજી બીજા દેશો પાસેથી આયાત કરતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકાર આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ ઉપર ખૂબ જ ભાર આપે છે, જેના પરિણામ પણ આપણે જોઈ શકીએ છીએ. આપણો દેશ હવે ઓછા પ્રમાણમાં હથિયારો આયાત કરે છે, તેમજ ધીરે ધીરે ભારતમાં ઉત્પાદન કરેલ હથિયારોની નિકાસ પણ કરવા લાગ્યો છે. 2014-15માં આપણે કુલ 686 કરોડની નિકાસ કરેલ, જે આ વર્ષે 23,600 કરોડ સુધી પહોંચી ગઈ છે, અને હજુ આવનાર વર્ષોમાં આ નિકાસ ખૂબ ઝડપે વધશે, જેનો સીધો ફાયદો આ સેક્ટરની કંપનીઓને થશે. હાલમાં ભારત પાકિસ્તાનના ઘર્ષણમાં બ્રહ્મોસ મિસાઇલ, ડ્રોન, આકાશ એર ડિફેન્સ સિસ્ટમ, આકાશ તીર સિસ્ટમ જેવા ભારતીય બનાવટના સાધનો ખૂબ ચર્ચામાં રહેલ, અને અનેક દેશો આ હથિયારો ખરીદી કરવામાં ઉત્સાહિત થઈ શકે છે. 2030 સુધી ભારત સરકારનું લક્ષ્ય 50,000 કરોડની નિકાસ કરવાનું છે. વિશ્વ લેવલે જોઈએ તો હાલમાં રશિયા યુક્રેન, ઇઝરાયલ પેલેસ્ટાઇન, ચીન તાઇવાન જેવા દેશો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, અને હાલમાં અમેરિકામાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે, જેથી પણ વિશ્વમાં અસ્થિરતામાં વધારો થઈ શકે એમ છે, કેમ કે ટ્રમ્પ દ્વારા નાટોના દેશોને ચોખ્ખું કહી દીધું છે કે તમે બધા દેશો પોતાનું ડિફેન્સ જાતે કરો, અમેરિકા એ જવાબદારી લીધી નથી. એટલે આગામી દિવસોમાં નાટોના દેશો પણ પોતાના ડિફેન્સ બજેટમાં વધારો કરશે. રશિયા ઉપર પ્રતિબંધો હોવાથી ભારતને મોટો ફાયદો થઈ શકે એમ છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું કે આપણી સરકાર છેલ્લા કેટલાક સમયથી ડિફેન્સ બાબતે ખૂબ એક્ટિવ છે, અને પાકિસ્તાન સાથેના તણાવ બાદ પોતાની ડિફેન્સ બજેટમાં વધારો કરશે એવું જણાય છે. આ ઉપરાંત સરકાર હથિયારો અને એને લગતી સામગ્રીઓના નિકાસ પર પણ ફોકસ કરી રહી છે, તેમજ વિશ્વના દેશોમાં પણ હાલ અસ્થિરતા જોવા મળી રહી છે, જેનો ફાયદો ભારતની ડિફેન્સ સેક્ટરની કંપનીઓને 100% મળવાની શક્યતા છે. પરંતુ આ માટે લાંબા ગાળાનો વ્યૂ રાખવો જરૂરી છે. લાસ્ટમાં એક ખાસ સૂચના કે અમે સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં જણાવાયેલા વિચારો અમારા અંગત અભિપ્રાયો છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને શેર માર્કેટમાં રોકાણ કરતા મિત્રો સાથે શેર કરો. તેમજ ડિફેન્સ સેક્ટરની ફંડામેન્ટલી મજબૂત કંપનીઓ વિશે વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ ઊંડાણપૂર્વકની માહિતી આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ.